તો રામનવમીના સમાચાર બાદ હવે વાત કરવી છે ગુજરાતના ગૌરવની। તો યુપીએસસી ફાઇનલનું પરિણામ જાહેર થયું। યુપીએસસીની પરીક્ષામાં 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા અને આ યુપીએસસીની એક્ઝામમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું। અનિમેશ પ્રધાને બીજો ક્રમ મેળવ્યો। જનરલ કેટેગરીમાં કુલ 347, ઈડબ્લ્યુએસમાં 115 ઉમેદવાર પાસ થયા। ઓબીસીમાંથી 303, એસસીમાંથી 165, એસટીમાંથી આવતા 86 ઉમેદવારો પણ ઉત્તીર્ણ થયા। કુલ 25 ગુજરાતી ઉમેદવારો યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહ્યા। ગુજરાતના વિષ્ણુ શશિકુમાર 31મા ક્રમે ઉત્તીર્ણ થયા, તો ગુજરાતની અંજલિ ઠાકુરે 43મો રેન્ક મેળવ્યો હતો। પરંતુ આજે તો અમારે વાત કરવી છે એમની સાથે કે જેમણે આ એક્ઝામને સફળતાથી ક્લિયર કરી છે, એમની સાથે વાત કરવી છે કે જેમણે ગુજરાતી ભાષાનું ગૌરવ પણ વધાર્યું છે। આપની મુલાકાત કરાવીએ કંચન ગોહિલ સાથે કે જેઓએ યુપીએસસી પાસ કરી છે, આપણી સાથે જોડાયા છે, સાથે સિનિયર ફેકલ્ટી યુપીએસસીના નિષ્ણાત બ્રિજેશ પટેલ જે પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો કંચનબેન, ફર્સ્ટ રિએક્શન શું હતું જ્યારે તમને ખબર પડી કે મેં ક્લિયર કર્યું છે? તમને કોઈ ફોન આવ્યો તો કે તમે રિઝલ્ટ જોઈને કોને પહેલો ફોન કર્યો? સૌથી પહેલાં તો મારા ફોન ઉપર મારા એક સરનો ફોન આવેલો હતો, તો એમણે રેન્ક જોઈને કીધું હતું કે તારો 506ની આજુબાજુ રેન્ક છે। એટલે ફર્સ્ટ તો રડવું જ આવી ગયું હતું ક્યારેક કે આપણે વિચારેલું ના હોય અને શરૂઆતમાં જ્યારે યુપીએસસીની પ્રિપરેશન કરતા હોય ત્યારે આઈએએસનું સપનું લઈને આવતા હોય કે આગળનું રેન્ક આવે તો સારી સર્વિસ મળી જાય, પરંતુ 506 એટલે થોડું રડવું આવેલું કારણ કે પાછળ રેન્ક થોડું ગણાય, પરંતુ પાછળથી પરિવારોએ અને સૌ મિત્રોએ શુભકામનાઓ આપી અને ત્યારથી થોડું લાગ્યું કે નહીં, 506 એટલે સારો રેન્ક પણ છે, બીજો પ્રયાસ હતો આ અને સારી એવી સફળતા મળી છે, એ બદલ આનંદ છે। કંચનબેન, અમારા તરફથી પણ તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે સહેલું તો નહીં હોય અહીં સુધી પહોંચવું, તમારી એ જર્નીની વાત કરવી છે। પરંતુ બ્રિજેશ, આપની પાસે આવું છું, તમે તો આવા અનેક વિદ્યાર્થીઓને જોયા છે, એમને અધિકારી બનાવવા સુધીનું તમારું યોગદાન રહ્યું છે। વિદ્યાર્થીઓ જ્યારે ક્લિયરના સમાચાર આપે ત્યારે એમના શિક્ષકને, એમના ફેકલ્ટી કેવું અનુભવતા હોય ત્યારે? યુપીએસસીની જે પરીક્ષા છે એ બહુ સમય અને ધીરજ માગી લેતી પરીક્ષા છે। એટલે જેમ કંચનબેનની જ વાત કરીએ તો એમની પણ જે સંઘર્ષ ગાથા છે એને મેં નજર સામે નિહાળી છે અને એમની જે આખી પ્રક્રિયા છે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ, આખી એક પ્રક્રિયા 1 વર્ષ ચાલે છે અને એની તૈયારી મિનિમમ આપણે માની લઈએ તો પણ 1 વર્ષ મિનિમમ તૈયારીમાં જતો હોય છે। તો આખી એક પ્રક્રિયા કે જે 2 વર્ષ સુધી તમને તૈયારીમાં એટલા નીચોવી દે કે પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ, જેમ કે કોઈ ઘણા વિદ્યાર્થીઓ છે કે જે પ્રિલિમ પાસ થયા, મેઇન્સમાં અટકી ગયા, તો આ ચક્રવ્યૂહ જેવું છે કે ફરીથી એમને પ્રિલિમ આપવી પડશે। તો આ પણ આ વખતે આપણે જોઈએ તો સદનસીબે અત્યાર સુધીનું હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું છે અને 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે, પણ આમાં પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે જે કંચનબેન જેવા જ હતા કે જેને પાસ થવું જોઈએ। આપણને ભણાવતી વખતે અમુક વ્યક્તિઓ કેવા હોય 60માંથી, અત્યારે 60 વિદ્યાર્થીઓ આ વખતે ગુજરાતમાંથી ઇન્ટરવ્યૂ આપેલું અને આ તમામ વિદ્યાર્થીઓને પર્સનલી મને આમ નજર સામે એમની દરેકની એક સંઘર્ષ ગાથા હોય। તો અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે જેનું આપણને લાગે કે ભાઈ ખરેખર જશે તો સમાજનો ફાયદો થશે, સમાજની અપેક્ષાઓ એટલી બધી વધારે છે કે જેના કારણે એક સારા અધિકારી તરીકે કામ કરી શકશે। તો એક એવો સુંદર અનુભવ થાય આપણને કે ભાઈ એક સંતોષ પણ થાય કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કે 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એવા વિદ્યાર્થીઓ કે કંચનબેન જેવા કે જે ડાઉન ટુ અર્થ હોય અને એમની જર્ની જોઈને બીજા કંચન પેદા થાય કે જેમને એવું લાગી જાય કે હું પણ કંચન બની શકું છું। બિલકુલ, અને કંચન એટલે સોનું આપણે કહીએ છીએ, તો તમે ખરું સોનું છો ગુજરાતનું અને તમે ગુજરાતનું નામ વધાર્યું છે, ગુજરાતી ભાષાને પસંદ કરીને નામ વધાર્યું છે, વિષય પર વાત કરવી છે। પણ કંચનબેન, શરૂઆત ક્યાંથી થઈ? ક્યારે સૌથી પહેલો એ વિચાર આવ્યો કે ઘણી વખત છે ને નાના બાળકોને પૂછે તો જે 4-5 વસ્તુઓ ગોખેલી હોય એમાંથી કહે કે મારે આ જ બનવું છે, પણ તમારે યુપીએસસી જ ક્લિયર કરવી છે એવું ક્યારે નક્કી કર્યું હતું? શરૂઆતમાં તો સામાન્ય રીતે આપણે ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમમાં ભણેલા હોય અને નાના એવા ટાઉનમાં ભણતા હોય એટલે આપણને એવો ખ્યાલ ન હોય કે કરિયર ઓપ્શન ડૉક્ટર, એન્જિનિયર સિવાય પણ કશા હોઈ શકે। સાચી વાત છે। એટલે જ્યારે 12th પાસ થયું એના પછી પપ્પાએ કીધું કે હવે તારે કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગે છે તો થોડો ટાઈમ લઈને વિચારી જો કે તારે કયા ફિલ્ડમાં રસ છે અને જવું છે।
તો મને એવું લાગતું હતું કે મારું જે હ્યુમેનિટીઝના જેટલા સબ્જેક્ટ છે એમાં મને વધારે પડતો રસ છે, પોલિટિકલ સાયન્સ હોય, ઇકોનોમી હોય, એમ બધામાં મને વધારે રસ હતો. તો મેં કીધું કે જો આ સબ્જેક્ટ લઈને કોઈ એવો ઓપ્શન મળતો હોય કે જેમાં આપણી સમાજની સેવા કરવાનો તક સારી એવી હોય, અને મને પહેલેથી રસ હતો કે મારે લોકો સાથે જોડાઈને કામ કરવું છે, પબ્લિક સેક્ટરમાં જ કામ કરવું છે. તો ત્યારે મને યુપીએસસીનો ખ્યાલ આવેલો, અને પછી જેમ ઇન્ટરનેટ ઉપર અત્યારે બધી જ માહિતીઓ અવેલેબલ છે એમ મને પણ ખ્યાલ પડી કે એક સંવિધાનિક સંસ્થા છે યુપીએસસી, જે દર વર્ષે આવી પરીક્ષા લે છે, અને ગુજરાતમાં ધીમે ધીમે આનો ક્રેઝ વધી રહ્યો છે, લોકો સતત આ એક્ઝામમાં જોડાઈ રહ્યા છે, અને મહેનત સાથે અને કન્સિસ્ટન્સી સાથે તમે જો ખરા દિલથી મહેનત કરો તો રિઝલ્ટ આવે જ છે. તો એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે નહીં, તો આપણે આમાં જ જવું છે હવે. કંચનબેન, તમારું સ્કૂલિંગ ક્યાં થયું? તમે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ એ કઈ જગ્યાએ લીધું? હું મૂળ ગીર સોમનાથના કોડીનાર તાલુકાની વતની છું. મારું પ્રાથમિક શિક્ષણ ત્યાં જ થયું છે, કોડીનારમાં જ, અને ત્યારબાદ મેં મારું 12th સાયન્સ છે રાજકોટના ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાંથી પૂરું કરેલું છે. એના પછી મેં BA પોલિટિકલ સાયન્સ કરેલું છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતેથી, અને ત્યારબાદ 2021થી હું આ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરું છું. ઓકે, આપણે આખી જર્નીની વાત કરવી છે, પણ બ્રિજેશજી, જ્યારે આવા સ્ટુડન્ટ્સ આવે, અને આ વખતે તો 25 વિદ્યાર્થીઓ, એમ તો કોઈક સ્પાર્ક સાથે આવતું હશે, કેવી રીતે ખબર પડે કે આ ક્લિયર કરી દેશે? મને તો ખબર પડી કે તમે અમુક કેટલાક સ્ટુડન્ટ્સને કંચનબેન જેવા આગલે દિવસે જ ફોન કરીને કહી દીધો હતો કે તમારું આવતીકાલના લિસ્ટમાં નામ છે. એટલે એ કંચનબેન જેવા ઘણા છે કે જેને જાણીને આપણને દિલથી આનંદ થાય કે એવા હમ્બલ બેકગ્રાઉન્ડના પાસ થયા છે. પણ સાથે હું એ પણ નોંધીશ કે ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે 4-5 વિદ્યાર્થીઓ જે આપણને દિલથી થાય કે એમનું થવું જોઈતું હતું, એવા વ્યક્તિની ખરેખર સિસ્ટમને સારી જરૂર છે. તો એવા વ્યક્તિઓ પણ હું ખૂબ જ આશા સાથે કહી શકું છું કે આ એવી પ્રક્રિયા છે કે જે તમને એક સારા માનવ બનાવે છે, એક સારા સિટીઝન બનાવે છે, અને સાથે સાથે આ એવી પ્રક્રિયા છે કે જે હંમેશા તમને એક આઉટપુટ સાથે એક તમને પરિણામ આપતું હોય છે. તો જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા, 25 સફળ થયા છે, 35 જે સફળ નથી થયા, એમના માટે પણ હું ખાસ એ સંદેશ આપીશ કે તમે પણ જરા હિંમત હારતા નહીં. તમે પણ નેક્સ્ટ કંચનબેનની જેમ આવતા વર્ષે અહીંયા જ આપ સ્ટુડિયોમાં આ રીતે મોટિવેટ કરતા હશો. તો આ એક એવી પ્રક્રિયા છે કે જે અનસર્ટેન હોય છે. અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા હાથમાં નથી હોતી, પણ આપણે આપણું બેસ્ટ આપવાનું હોય છે. જેમ કે કંચનબેન છે તો એમને એમનું બેસ્ટ આપ્યું હતું. તો આવા કંચનબેન જેવા ઘણા આપણને દિલથી લાગે જ્યારે 60 વિદ્યાર્થીઓને આપણે જોતા હોઈએ તો એક 60 વિદ્યાર્થીઓને આપણે નજર સામે. પહેલા તો કેવું હતું કે એ જ એક ટિપિકલ 4-5 સેક્ટર્સ હતા કે જે જ લોકોના મગજમાં આવે, પણ પાછલા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે યુપીએસસીનો ક્રેઝ વધ્યો છે. એની પાછળ જે અવેરનેસ આવી છે, એના મૂળભૂત કારણો આપ શું માનો છો? અવેરનેસ આવવા પાછળનું મેઇન કારણ એ છે કે આપણે જોઈએ છીએ ગુજરાતી ક્યાંય પાછો ના પડે. અને આપ જ્યારે ખરેખર સાચું કહ્યું કે આ એકમાત્ર એવું સેક્ટર હતું કે જેમાં જોઈને આપણને ખરેખર દર્દ થાય કે એક સિવિલ સર્વિસીસ એક ક્ષેત્ર છે કે જેની અંદર ગુજરાતી પાછા પડે છે. પણ આપણને જાણીને નવાઈ લાગે કે આ વર્ષે 300થી વધુ ગુજરાતીઓએ યુપીએસસીની મેઇન્સ પરીક્ષા આપેલી. કે જે તમે આપણે વાત કરીએ છીએ જ્યારે કોઈ પણ યુપીએસસીની તો દિલ્હી માહોલ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે જોઈએ કે દિલ્હીની કોઈ એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ 300 વિદ્યાર્થીઓ ક્યારે આવી રીતે મેઇન્સ નથી લખતા હોતા, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના હોય છે. ત્યારે ગુજરાતમાંથી જ્યારે આવા 300 વિદ્યાર્થીઓ મેઇન્સ લખે અને એમાંથી 60 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂમાં પાસ થાય, ત્યારે એક માહોલ જ. અને આપણે જ્યારે વારંવાર હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આપણે જીમમાં કેમ જઈએ? વજન ઘટાડવું હોય તો કસરત ઘરે પણ કરી શકીએ છીએ. તો જીમમાં જવાનો ફાયદો એ છે કે જેમ કંચનબેન સવારે, હું એમની સંઘર્ષનો સાથી રહ્યો છું, સવારે આપણે જ્યારે પણ એન્ટર થઈએ તો કંચનબેન વાંચતા જ હોય. તો એની સાથે બીજા જે વિદ્યાર્થીઓ હશે એ મોટિવેટ થશે કંચનબેનથી કે ભાઈ આ તો 5 કલાકથી કોન્સ્ટન્ટ વાંચે છે. તો મેઇન આનો માહોલનો ફરક એ પણ થયો છે કે જેના કારણે એક જાગૃતિ આવી છે અને થઈ શકે છે કે હવે ધારો કે 25 વિદ્યાર્થીઓ પાસ થયા તો આનાથી વધુ એક મોટિવેશન બળ મળશે કે ગુજરાતીઓ આમાં પણ થઈ શકે છે. અને ખાસ કંચનબેન જેવું હમ્બલ બેકગ્રાઉન્ડ જોશે એટલે એવું પણ થશે કે ભાઈ એકદમ BA થયેલા વિદ્યાર્થીઓ, ગુજરાતી સાહિત્ય સાથે થયેલા વિદ્યાર્થીઓ જો આમાં થતા હોય, ગુજરાતી માધ્યમમાં એમણે યુપીએસસી મેઇન્સ આપી છે, તો આના કારણે એક મોટિવેશન બળ પણ મળી રહેતું હોય છે. અને એક સાધારણ પરિવારમાંથી આવનાર અને યુપીએસસી પાસ કરનાર વધુ એક આપણી સાથે અત્યારે મહેમાન જોડાઈ ગયા છે. આકાશભાઈ ચાવડા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. આકાશભાઈ, આપને અભિનંદન સૌથી પહેલા તો. થેન્ક યુ મેમ. તમારી જરા વાત કરો કે કેવી રીતે સમાચાર મળ્યા, સૌથી પહેલું રિએક્શન શું હતું? હું ઓફિસ પર હતો હા, અને અરાઉન્ડ 1:30 રિઝલ્ટ આવ્યું. તો બસ મારા કલીગ સાથે જતા મારા કલીગે જાણ કરી કે રિઝલ્ટ આવી ગયું છે, અને હાર્ટબીટ એકદમ ખૂબ જ વધી ગઈ. અને જ્યારે નામ ટાઈપ કર્યું પીડીએફમાં અને એ નામ જોયું, then it was just overwhelming. It was completely shocked. I was shocked and it was just overwhelming feeling. 1:30 રિઝલ્ટ આવ્યું, 1:30 વાગે. અને it was just overwhelming feeling. 1:30 વાગે રિઝલ્ટ આવ્યું. 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 1:30 વાગે રિઝલ્ટ આવ્યું.
તમારું મૂળ વતન કહું આકાશભાઈ, અને કેવી રીતે તમને ખ્યાલ આવ્યો કે મારે યુપીએસસી જ કરવું છે, એવો ક્યારે વિચાર આવ્યો? મેમ હું જ્યારે કોલેજમાં હતો હાજી. ત્યારે મને રિયલાઇઝ થયું કે મને સોશિયલ એક્ટિવિટી કરવામાં ખાસો એવો રસ છે. ઓકે. હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી છું, પરંતુ મને ત્યારે રિયલાઇઝ થયું કે સિવિલ સર્વિસીસ એક એવું કરિયર હોઈ શકે જે માત્ર પર્સનલ ગ્રોથ માટે જ નહીં, પરંતુ સોશિયલ ડેવલપમેન્ટ અને નેશનલ ડેવલપમેન્ટમાં પણ એક અહમ ભૂમિકા નિભાવી શકે. તો એ જ મારા માટે એક પ્રેરણાનો સ્ત્રોત હતો, અને ત્યારથી પછી મેં નક્કી કર્યું કે હું સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરીશ. ઓકે. પહેલા તમે જીપીએસસી ક્લિયર કર્યું, રાઈટ? અને પછી Yes, ma'am. હા. યસ મેમ. બ્રિજેશજી, જરા મને આકાશભાઈની વાત કરો. તમે એમને પણ કદાચ નજીકથી ઓળખતા હશો, કારણ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ યુપીએસસીમાં જવાનો વિચાર કરે ત્યારે એ સહેલું તો ન હોય, અને એ પોતાને પણ એ ખબર હોય કે આગળની યાત્રા પણ સહેલી કદાચ તો નહીં જ રહે. તો એ યાત્રાના એ દરેક પડાવને જેમણે ક્લિયર કર્યું છે એ કઈ રીતે પાસ કરતા હોય છે, જેનાથી બીજા લોકોને પણ પ્રેરણા મળે? જેમ કે ખાસ આપણે વાત કરીએ છીએ યુપીએસસી આટલી લોંગ ટર્મ જર્ની હોય છે, અને આકાશભાઈની પણ જે જર્ની છે એ મેં નજર સામે જોયેલી છે. અને ગયા વર્ષે જેમ મેં વાત કરી કંચનબેનનું આ વખતે થવું જોઈતું હતું, એવું ઘણા વિદ્યાર્થીઓનું આપણને લાગતું હતું અંદરથી થવું જોઈતું હતું. પણ આપણે કહીશ કે ગયા વર્ષે મને લાગતું હતું કે આકાશભાઈની એક મતલબ એવી મોટિવેશનલ સ્ટોરી હતી, કેટલા હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી એટલી સામાન્ય રીતે એમણે એકદમ સુષુપ્ત અવસ્થામાં મહેનત કરીને અહીં સુધી પહોંચેલા. અને ગયા વર્ષે મને એવું લાગતું હતું કે આકાશભાઈ ખાસ થવા જોઈએ. અને અમુક વખતે રિઝલ્ટ તમને ડિસઅપોઇન્ટ થતા હોય, કે જેમ કે આ વખતે 25 થયા પણ બીજા ના થયા, એનું આપણને થોડુંક એક ભણાવવાની દ્રષ્ટિએ આપણને થાય કે દર્દ રહે કે ભાઈ આ કેમ ના થયા. તો એવું દર્દ મને આકાશભાઈ માટે ગયા વર્ષે હતું. તો પણ આ ખાસ બીજા વિદ્યાર્થીઓ કે જે આ યુપીએસસીની તૈયારી કરવા માગતા હોય તો એ પણ આ રીતે માનસિક રીતે સજ્જ બનીને આવે કે ભાઈ આકાશભાઈએ ઠાની લીધું. ગયા વર્ષે ભલે ઇન્ટરવ્યૂ સુધી જઈને પાછા આવ્યા, પણ આજ નહીં તો કાલ મને અને એમને પણ ખબર હતી કે ભાઈ આપણે યુપીએસસી પાસ કરવાના જ છીએ. પણ આકાશભાઈ, ક્યારે એવો વિચાર આવ્યો કે અત્યાર સુધી યુપીએસસી ને લઈને જેટલી પણ માન્યતાઓ કે ભ્રમણાઓ હતી કે જેમાં કોઈ આઈએએસ આઈપીએસના દીકરાઓ જ યુપીએસસી તરફ આગળ વધે, અથવા તો કોઈ રિચ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, આવા કોઈ વિચારો આવ્યા હતા જ્યારે આ દિશામાં જવાનું નક્કી કર્યું ત્યારે કે આપણે કેવી રીતે આગળ વધશું? જ્યારે કોલેજ પૂરી થઈ અને મેં નક્કી કર્યું કે યુપીએસસીની પ્રિપેરેશન કરીશ, ત્યારે બસ એક ઉત્સાહ જ હતો અને એક પૂરેપૂરી શ્રદ્ધા હતી કે મારે આઈએએસ બનવું છે અને એના માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ. બીજા કોઈ ઇફ્સ એન્ડ બટ્સ હતા જ નહીં દિમાગમાં. બસ એટલું હતું કે હું પૂરેપૂરું મારું આમાં ઇન્વોલ્વ કરી અને એફર્ટ આપીશ, અને જે આઉટપુટ આવે એ એક્સેપ્ટ કરીશ. તો બીજું કોઈ મગજમાં હતું નહીં કે બેકગ્રાઉન્ડ કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ. જસ્ટ એક બસ જીદ હતી કે યુપીએસસી ક્રેક કરવી છે, એન્ડ ફોર્ચ્યુનેટલી એ થઈ શકી. બિલકુલ. કંચનબેન, તમારે જો આખી જર્નીમાં કોઈનો સૌથી વધુ સાથ મળ્યો હોય તો એ કોણ? તમારા રોલ મોડેલ આ જર્નીમાં કોણ રહ્યો? સૌથી વધારે સાથ તો મારા પરિવારનો જ મને મળ્યો છે. મારા મમ્મી પપ્પા બંને ખૂબ સ્ટ્રગલ કરી છે અને ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. અમારો પરિવાર પોતે ગીર સોમનાથમાં છે અને અમે અહીંયા અમદાવાદમાં ખાલી સ્ટડીના પર્પઝ માટે શિફ્ટ થયેલા છે. તો પપ્પાએ જે આ એવડો મોટો પુરુષાર્થ હાથ ધરેલો એ સાર્થક થયો છે, એટલે હું એમને જ શ્રેય આપવા માંગીશ. અચ્છા, તમારા પરિવારમાં કંચનબેન કોઈ ખરું કે જેનાથી માર્ગદર્શન મળ્યું હોય, જે સિવિલ સર્વિસીસમાં હોય એવું કોઈ ખરું, કે પછી કોઈ નથી અને આપણે કરીને બતાવવું છે એવી ભાવના હતી? ના ના, મારો પરિવાર ખૂબ જ સામાન્ય પરિવાર છે અને અત્યાર સુધી યુપીએસસીનું કોઈ ફોર્મ પણ ભરેલું નથી, એટલે ગાઈડન્સ તો અવેલેબલ હતું જ નહીં. પણ બસ ખાલી એટલી શ્રદ્ધા હતી કે આપણી પાસે મહેનત કરવાની પૂરી તૈયારી છે અને 3-4 વર્ષો છે હજુ આપણી પાસે, એજ થોડી નાની છે, એટલે લડી લઈશું. અને પછી તો જેમ નર્મદ કહે છે એમ કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે. અને આપણે કહીએ છીએ ને કે ભૂમિયા વિના મારે ભંભવાતા ડુંગરા, એવું જ કંઈક થયું છે કે કોઈને ખબર નહોતી કે કયા પાથ પર જવું છે. આકાશભાઈ, તમારા ફેમિલીમાં એવું કોઈ ખરું કે જેમના થકી તમને પ્રેરણા મળી હોય? મેમ, મારી જે સૌથી મોટો જે પ્રેરણાનો સ્ત્રોત છે એ મારા ગાર્જિયન પેરેન્ટ્સ છે. એમનું મેં સ્ટ્રગલ જોયું છે, એમની મેં નિષ્ઠા અને ઈમાનદારી જોઈ છે, જે મને સતત અને સતત પ્રેરણા આપતી રહેતી હતી. અને મારું, મેં જો બેકગ્રાઉન્ડની વાત કરું તો મારું પણ કંચનાબેનની જેમ જ હતું કે કોઈ સરકારી નોકરીમાં પણ નથી, ઓફિસર તો બહુ દૂરની વાત છે. તો એક બસ એવા જે વાતાવરણમાં પ્રિપેરેશન કરી અને એમાં મને જે ગાર્જિયન પેરેન્ટ્સનો સપોર્ટ મળ્યો એ મતલબ હું ઇમેજિન પણ નથી કરી શકતો એમ, કારણ કે એ લોકોને પણ ખુદને ખ્યાલ નહોતો કે આ શું કરી રહ્યો છે. બસ એને મારા ઉપર શ્રદ્ધા જતાવી અને એ જ શ્રદ્ધાએ મને વધારે ને વધારે મહેનત કરવાનો એક ઉત્સાહ. ઓકે.
કંચનબેન, તમે ગુજરાતી સાહિત્ય સાથે આગળ વધ્યા છો એટલે મારે જરા ગુજરાતી સાહિત્યની પણ વાત કરવી છે. જો ગુજરાતી સાહિત્ય લોકોને છે ને, એક તો સામાન્ય રીતે પણ બોલચાલની ભાષામાં જો 4-5 અંગ્રેજીના શબ્દો બોલે ને તો જેવું થાય કે સામેવાળા ઉપર થોડો વટ પડે. એવામાં તમે યુપીએસસીમાં ગુજરાતી સાથે આગળ વધવાનું કેમ નક્કી કર્યું? મારું પહેલેથી ગુજરાતી માધ્યમમાં જ મેં અભ્યાસ કરેલો છે 12 ધોરણ સુધી. એટલે ગુજરાતી પ્રત્યે, સાહિત્ય પ્રત્યે થોડી ઘણી રુચિ તો મને પહેલેથી હતી. ઇન્સ્પિરેશનલ કોઈ નવલિકા હોય કે નવલકથા હોય તો એ વાંચવી ગમતી આપણને. થોડી ઘણી કોઈ પ્રેરણાવાળી કાવ્યો હોય તો એ પણ વાંચવા ગમતા. એટલે ગુજરાતી સાહિત્ય રાખવાનો મારો મેઇન જે કારણ હતું એ તો એ જ હતું કે મારે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લખવાની હતી અને મારી પાસે બેસ્ટ અવેલેબલ જે ગાઈડન્સ જે ગુજરાતમાં અવેલેબલ હોય એ 2 વસ્તુ મારા ક્રાઇટેરિયા હતા. તો મને એવું લાગ્યું કે બેસ્ટ એક તો જે ગાઈડન્સ અવેલેબલ છે ગુજરાતી સાહિત્યનું ગુજરાતમાં એ એક હતું અને સાથે ગુજરાતી માધ્યમમાં જ લખવાની હતી અને સાહિત્ય પ્રત્યે રુચિ હતી થોડી ઘણી. એટલે નીકળી જવાશે, કારણ કે ઓપ્શનલ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે એનો થોડો ઘણો લાંબો સમય સુધી કરવો પડતો હોય છે. એટલે જો એ વિષયમાં તમને રસ હોય તો તમે એમાં રચ્યા પચ્યા રહો અને થોડા ઘણા વધારે કલાકો કાઢી શકો. તો મેઇન રુચિ જે છે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓપ્શનલમાં. અચ્છા બ્રિજેશજી, આવું થયું હશે ને કે જે ફિલ્ડમાં લોકો જતા જ નથી એનું કદાચ મટીરિયલ પણ ઓછું હોય ને એવામાંથી થોડી ઘણી પ્રેરણા લઈને આટલું મોટું નામ કરવું સહેલું તો ના રહેતું હોય? ના, વાત સાચી છે ને. ગુજરાતી સાહિત્યમાં મતલબ આ પ્રોબ્લેમ આપણને એ જ થતો હોય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી સાહિત્ય લેવાવાળો સિરિયસ વર્ક બહુ ઘટી રહ્યો છે અને જેના કારણે આપણે જોઈએ છે ગુજરાતી સાહિત્યનો ફાયદો અહીંયા એ છે કે આપણે ધારો કે સતીશ વ્યાસ સાહેબ એક મોટા નાટ્યકાર છે, તો એ પોતે આ કંચનબેનને અહીંયા ભણાવતા હોય કે ભાઈ નાટકનું પ્રદાન. હવે કંચનબેનને એ પ્રશ્ન સાહેબ વિશે જવાબ આપવાનો છે યુપીએસસીની પરીક્ષામાં કે સતીશ વ્યાસનું નાટકમાં પ્રદાન. તો ગુજરાતી સાહિત્ય એટલું બધું રીચ છે પણ એને આપણે કહેવાય ને કે અંદર પચાવવાનું છે. જેમ કે જેમ આપણે ખાવાની દરેક વસ્તુને પચાવીને રસ પીએ છીએ એ રીતે ગુજરાતી સાહિત્ય એક એવો રસનો વિષય છે કે જો એમાં રસ પડી જાય તો કંચનબેનની જેમ નૈયા તાર થઈ જતી હોય છે. તો ગુજરાતી સાહિત્ય પણ હવે આપણે જોઈએ તો એવું નથી કે ગુજરાતી સાહિત્ય સાથે પાસ નથી થઈ શકતા. ગુજરાતી સાહિત્યનો સિલેબસ એકદમ મર્યાદિત છે અને થોડાક સમયમાં સારા રિસોર્સિસ સાથે ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે આકાશભાઈ, જો તમને અત્યારે જોઈ રહ્યા છે એ લોકોને તમારે કશું કહેવું હોય અથવા તો જે લોકોને ખરેખર હવે યુપીએસસી ક્લિયર કરવાની ઈચ્છા જાગે છે એ લોકોને તમે શું કહેશો? તમારો મેસેજ શું હશે? મારો એક જ મેસેજ છે, નો એક્સક્યુઝીસ. મારું જે બેકગ્રાઉન્ડ છે, હું રૂરલ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું. મારું સ્કૂલિંગ ગુજરાત મીડિયમથી થયું છે. એકદમ સાધારણ કક્ષાનો વિદ્યાર્થી રહ્યો છું, થ્રુ આઉટ એવરેજ વિદ્યાર્થી. પરંતુ જો તમારી અંદર એક ઝીલ હશે અને એક જીદ હશે કે નહીં, મારે જે મારો ગોલ છે અચીવ કરવો છે તો એ શક્ય છે. ખુદ ઉપર વિશ્વાસ રાખો, વધારે સેલ્ફ ડાઉટ ન કરો અને નિષ્ફળતાને પચાવતા શીખો, કારણ કે જીવનમાં અમે બહુ જ નિષ્ફળતાને પણ જોઈ છે અને એને પચાવી છે. પચાવી અને આગળ વધો, સફળતા અવશ્ય મળશે. ઓકે કંચનબેન, તમને છેલ્લા 2 પ્રશ્નો ફટાફટ મારે જવાબ એ જોઈએ છે કે જે લોકો તમને જોઈ રહ્યા છે એમને તમારો મેસેજ શું હશે? ગુજરાતી સાહિત્યમાંથી તમે શું શીખ્યા? એવી કઈ વસ્તુઓ તમે શીખ્યા કે જેની તમને પ્રેરણા તમારી જર્નીમાં મળી? ગુજરાતી સાહિત્યમાંથી હું એક જ આપ સૌ દર્શક મિત્રોને કહેવા માંગીશ કે મૂલ્યો છે એ તમને ભાષા શીખવાડશે. સાહિત્યમાંથી તમને જીવન મૂલ્યો શીખવા મળે છે જે તમને ખાલી પ્રોફેશનલ લાઈફમાં નહીં, પર્સનલ લાઈફમાં પણ હેલ્પ કરશે. જેમ કે એક ઉદાહરણ તરીકે હું કહું તો આપણે યુપીએસસીના સિલેબસમાં જે સૌરાષ્ટ્રની રસધાર છે તો એની દરેક નવલિકામાં, દરેક વાર્તામાં એક એક મૂલ્યો છુપાયેલા છે. ચારિત્રશીલતા હોય, સંયમ હોય, નિષ્ઠા હોય, ઈમાનદારી હોય. તો એ મૂલ્યોને જીવનમાં ઉતારતા શીખો અને ખાલી પ્રોફેશનલ ઉપર કે સિલેબસ છે એટલે વાંચી ગોખી જઈએ, લખી દઈએ એક્ઝામમાં, એ જ નહીં, એને જીવનમાં ઉતારતા શીખો. એ સાહિત્ય કહેવાય ને કે આપણને 16 સંસ્કારોમાંથી એક સંસ્કાર આપી જાય છે. તો એ પણ એક વિષય છે. સાહિત્ય ખૂબ સારો વિષય છે, કોઈ અછૂત જેવું છે નહીં. ગુજરાતી સાહિત્ય ખૂબ સમૃદ્ધ છે, લોકો એની વેલ્યુ કરે છે, વિશ્વ સ્તરે એની વેલ્યુ થાય છે, તો આપણે પણ એનું વેલ્યુ કરતા થઈએ. બિલકુલ, અને સાહિત્યની એ સમૃદ્ધિ જ છે કે જેના થકી અત્યારે અમને કંચનબેન મળ્યા છે અને બીજા ઘણા કંચનબેન મળે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ. આકાશભાઈ, આપનો મારી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર અને આપને ખૂબ ખૂબ અભિનંદન પણ ખરા. બ્રિજેશભાઈ, આપનો કંચનબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી પાસે સમયની મર્યાદા છે, મારે ચર્ચા ઘણી લાંબી કરવી હતી પણ ફરી ક્યારેક મળીશું આપણે. પરંતુ આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે અને આ બાબત એટલે પણ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ એ લોકો છે જેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને આગામી સ્તરે હજુ પણ નવા લોકો આગળ આવે કે જેઓ ગુજરાતના ગૌરવને અને અલગ અલગ સ્તરે આગળ લઈ જાય એ પ્રકારની અપેક્ષા યુપીએસસી ક્લિયર કરેલા તમામ વિદ્યાર્થીઓ પણ અત્યારે રાખી રહ્યા છે. આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ, પરંતુ આપ જોતા રહો TV9.